मित्रों परिमाणात्मक पृथक्करणનું બીજું નામ શું? એકમ અવયવ પદ્ધતિ અથવા બીજું નામ શું? અવયવ ચિહ્નિત પદ્ધતિ. આપને જો ખબર હોય તો હવે એકમ અવયવ પદ્ધતિનો ઉપયોગ કરીને 10 મિનિટને સેકન્ડમાં 10 મિનિટને સેકન્ડમાં મિત્રો आपने खबर है 1 मिनिट એટલે 80 સેકન્ડ 60 સેકન્ડ. આ તો તમને ખ્યાલ છે. અહીં એક રાખો તો મિનિટ તો જતી રહેવાની નીચે 60 સેકન્ડ अपॉन 1 મિનિટ. ચલો આવું ખરું. આ એક અહીં આવે एक ने एक ही गुणो कोई फेर पड़े गमे ते वैल्यू होय એટલે એક એક ગુણો કોઈ ફેર પડતો નથી. હવે આપણે કેટલી મિનિટ છે? 10 મિનિટ. તો 10 મિનિટ ને આપણે સેકન્ડમાં ફેરવવાનું છે. તો જેટલી મિનિટ હોય એટલી મિનિટ અહીં 10 ગુણ્યા તો અહીં પણ 10 ગુણવા પડશે. 10 મિનિટ 10 મિનિટ થઈ. ઓકે. હવે 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. આપને ખ્યાલ હોય 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 1 મિનિટ એટલે 60. ચાલો 10 મિનિટ 1 મિનિટ એટલે 60 સેકન્ડ. એક કયો લઈ ગયા કોઈ ફેર પડ્યો 10 ને એક એક ગુણો કોઈ ફેર પડ્યો ના. આ એક હતો. આ 10 से 10 નીચે જતા તો 10 10 ઉડી ગયા તો તમારા 60 સેકન્ડ આવી ગયા. ઓકે. તમારું મિનિટ ને શેમાં કન્વર્ટ કરવાનું છે? સેકન્ડ. મિનિટ ઇઝ કોલ્ડ તો કેટલી આવી ગઈ? 10 ગુણાકારમાં 60 600 સેકન્ડ. કેટલી મિનિટ? 10 મિનિટની 10 મિનિટની તમે સેકન્ડમાં એ રૂપાંતર. ઓકે. પાયાનો એકમ એસઆઈ એકમ કોણ છે? સેકન્ડ. સેકન્ડમાં તો પાયાના એકમમાં રૂપાંતર કરવા માટે આવી પદ્ધતિ એ અજમાવવામાં આવી એકમ અવયવ પદ્ધતિ. ચલો બીજું 400 સેકન્ડની આપણે મિનિટની અંદર કન્વર્ટ કરવાનું છે. કેટલો? 400 સેકન્ડ. હવે આપણે ખબર છે આટલા મિનિટમાં તો 60 સેકન્ડ એટલે 1 મિનિટ. ઓકે. અહીં એક રાખી આ 60 સેકન્ડ નીચે જતા રહેશે તો 1 મિનિટ ભાગાકારમાં 60 સેકન્ડ. ફરીથી 60 સેકન્ડ નહીં કોઈ ફેર પડ્યો. કેટલી સેકન્ડ છે? 400 સેકન્ડ. 400 સેકન્ડ એક એક ગુણો કોઈ ફેર નહીં પડે તો 400 સેકન્ડ ઇન્ટુ 1 મિનિટ. 1 મિનિટ ભાઈ 60 સેકન્ડ એટલે 1 મિનિટ. 60 સેકન્ડ એટલે 1 મિનિટ. સેકન્ડ સેકન્ડ જતા આ 6 આ 0 જતા તો 40/6 40/6 નું એ આપણે સાદરૂપ આપણું આપવું પડે. કેટલા છે? ભૂલ થઈ. 60 સેકન્ડ એટલે 1 મિનિટ છે. 60 સેકન્ડ એટલે 1 મિનિટ તો આપણે 480 સેકન્ડ રાખીશું. સોરી 480 480. ओके. तो 6 8 8 છગડતા 8 મિનિટ થઈ. કેટલી મિનિટ થઈ? 8. 480 સેકન્ડ એટલે 480 સેકન્ડ એટલે 8 મિનિટ. આપણો જવાબ આવી. ટૂંકમાં 60 સેકન્ડ એટલે 1 મિનિટ તો 480 સેકન્ડ એટલે કેટલા મિનિટ? એમ કરો તો કોઈ ફેર પડવાનો નથી. આ સંબંધ તો આપને ખબર જ છે
1 મિનિટ એટલે 60 સેકન્ડ. ત્રીજું, એકમ અવયવ પદ્ધતિનો ઉપયોગ કરી 196.85 ઇંચને મીટરમાં રૂપાંતર કરો. હવે મિત્રો એમના વચ્ચેનો એક સંબંધ આપને અહીં આપેલો છે કે 1 મીટર એટલે 39 પોઈન્ટ 39.37 ઇંચ બરાબર 1 મીટર. બરાબર. હવે આટલા ઇંચ એટલે કેટલા મીટર? તો એમ કરીએ 1 રાખીએ. આ પેલું નીચે જતું 1 મીટર આપો 39.37. હવે આપણે કેટલા ઇંચ છે ભાઈ? 196.85 ઇંચ બરાબર 196.85 ઇંચ ગુણાકારમાં 1 મીટર ભાગાકારમાં 39.37 ઇંચ તમારો જતો રહ્યો. 196.85 નહીં, 196.85 જેટલા 196.85 નહીં, તમે 39.37 કરી ભાગો તો તમારું 5 ઇંચ તમારું આ 5 મીટર તમારું જવાબ. 196.85 ઇંચ બરાબર 5 મીટર તમારો જવાબ. આ સંબંધ ખબર હોવી જોઈએ કૌંસમાં અથવા લખેલો હોય. 39.37 ઇંચ એટલે 1 મીટર. તો આટલા ભાઈ ઇંચ એટલે કેટલા મીટર? તો પણ તમારો જવાબ આવી શકે. આ એકમ અવયવ પદ્ધતિ અહીં એક છે. આને નીચે લઈ જાઓ. જે શોધવાના છે એ ત્યાં રાખવાના. એટલે આપણે મળી જાય. અહીં મિનિટ શોધવાની છે તો મિનિટને જમણી બાજુ રાખીએ. અહીં સેકન્ડ શોધવાની છે તો સેકન્ડને આપણે જમણી બાજુ રાખીએ. એટલે આપણો જે શોધવાનું છે જમણી બાજુ રાખવાનું. મિનિટનું સેકન્ડમાં, સેકન્ડનું મિનિટમાં, ઇંચનું મીટરમાં આ રીતે રૂપાંતર કરે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં 10 સેન્ટીમીટર વરસાદ પડ્યો તો વરસાદ કેટલા ઇંચ પડ્યો ગણાય. એકમ અવયવ પદ્ધતિનો ઉપયોગ કરો. હવે આપણે ખબર છે કે આટલા સેન્ટીમીટર એટલે 1 ઇંચ 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ. આપણે સેન્ટીમીટરને ઇંચમાં ફેરવવાનું છે. તો આ શોધવાનું છે એ જમણી બાજુ હોવું જોઈએ. તો 1 ઇંચ upon 2.54 સેન્ટીમીટર આવું આપણે થાય. 2.54 સેન્ટીમીટર એટલે 1 ઇંચ. ઓકે. હવે આપણે જોઈએ 2.54 ની આવી પર ફેર પડે ના. કેટલા ભાઈ સેન્ટીમીટર છે? 10.16 સેન્ટીમીટર. એટલે 10.16 સેન્ટીમીટર બરાબર. આટલા સેન્ટીમીટર છે એને ઇંચમાં ફેરવવાનું. તો 1 ઇંચ upon 2.54 સેન્ટીમીટર. મિત્રો શું થયું? 2.54 સેન્ટીમીટર એટલે 1 ઇંચ. તો આટલા સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ? સેન્ટીમીટર સેન્ટીમીટર જતા આના આપણે ભાગો તો તમારો જવાબ લગભગ 4 ની આજુબાજુ આવશે. કેટલાની આજુબાજુ? 10.16 ભાગાકારમાં 2.54 4 જવાબ. 4 ઇંચ વરસાદ પડ્યો હશે.
બરાબર આટલા સેન્ટીમીટર થી 1 ઇંચ આ તો સંબંધ આપેલો છે તો આટલા સેન્ટીમીટર એટલે કેટલા પણ એકમ પદ્ધતિ એટલે આ એક 2.54 ને 1 ગુણો આ એક છે અહીં ગમે તે વસ્તુની એક ગુણશો કોઈ ફેર પડશે તો આ રીતે જે શોધવાનું હોય એ જમણી બાજુ રાખવું પડે દાખલા તરીકે આટલા માઇલ છે તેને કિલોમીટરમાં સેમાં તો આપણે ખબર છે 1 કિલોમીટર આવો સંબંધ આપેલો છે 0.62 થી 370 માઇલ બરાબર 1 કિલોમીટર હવે આના નીચે લઈ જશો 1 કિલોમીટર अपॉन 0.62 માઇલ આવો છે અહીં રાખો કોઈ ફેર પડતો નથી હવે આપણે કેટલા છે 3.107 માઇલ એટલે કેટલા કિલોમીટર થાય તો 3.107 માઇલ નહીં તમારે શું કરવાનું છે 0.62 માઇલ બાય જતા રહ્યા 3.137 ભાગાકાર 0.62 લગભગ 5 જેટલું 3.107 માઇલ બરાબર માઇલ કેટલા 5 કિલોમીટર હવે કિલોમીટર ને તમારે પાછા શેમાં ફેરવવાના મીટર જે શોધવાનું હોય જમણી બાજુ 1 કિલોમીટર બરાબર 1000 મીટર આપણે ખબર છે 1000 મીટર अपॉन 1 किलोमीटर आउट 1 किलोमीटर અહીંયા 1 ગુણાકાર થાય 1 કિલોમીટર એટલે 1000 મીટર આપણે કેટલા મીટર છે 5 કિલોમીટર તો 1 ને 5 ગુણો 5 કિલોમીટર બરાબર ને આવું થાય તો 5 કિલોમીટર ગુણાકારનો 1000 મીટર ભાગાકાર કિલોમીટર જતા રહે 5 નો 1000 નો તો 5000 મીટર 5 કિલોમીટર બરાબર 5000 કિલોમીટર 3.107 માઇલ બરાબર 5 કિલો તો કિલોમીટર માં કન્વર્ટ કર્યા મીટરમાં પણ રૂપાંતર ઓકે આ રીતે આ દાખલા આપણે ગણી શકાય એકમ પદ્ધતિની મદદથી મિત્રો એક જગમાં 2 લિટર દૂધ છે દૂધનું કદ મીટર ઘનમાં સેવા મીટર એક જગની અંદર એક ધારો કે આ જગ છે જેની અંદર 2 લિટર દૂધ આપેલું છે ધારો કે પાણી છે ધારો તો એને મીટર ઘનની અંદર રૂપાંતર કરવાનું છે આપણને સંબંધો ખબર હોય લીટરના મિલીલીટર કપ 1 લિટર એટલે 1000 મિલીલીટર ml ની જગ્યાએ તમારે લખવું હોય તો 1000 સેન્ટીમીટર નો ઘન થાય 1 લિટર એટલે 1000 જેટલા ml છે એટલા સેન્ટીમીટર નો ઘન થવા કારણ કે કદ માપવા જઈશું તો ઘનફળ લંબાઈ પહોળાઈ ગુણાકારમાં ગુણ છે માટે સેન્ટીમીટર નો ઘન હવે
આ સંબંધ એક આપણને ખબર હોય છે. બીજો એક સંબંધ પણ છે. કયો સંબંધ? 1 મીટર એટલે ભાઈ 100 સેન્ટીમીટર એટલે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થતું. આ બે સંબંધ આપણને ખબર હોવા જોઈએ. હવે કેટલા લીટર દૂધ છે? તો 2 લીટર. 2 લીટર દૂધ ખરું તો કેટલા થાય ભાઈ? 2 ગુણાકારમાં 2000 2 ગુણાકારમાં 1000 સેન્ટીમીટર નો ઘન. 1 લીટર એટલે 1000. 2 લીટર એટલે અને 1 ગુણો 2 લીટર એટલે 2 ગુણો 2 ગુણાકારમાં 1000 સેન્ટીમીટર. હવે તમે અહીં આપણે શું કરીશું? લીટર લીટર છેદમાં જવાનું તો શું થવાનું? 1 લીટર એટલે 1 લાખ. 2 ગુણાકાર 2 લીટર ગુણાકારમાં 1000 સેન્ટીમીટર નો ઘન અપોન 2 આવતું. 2 લીટર હતું. કેટલા લીટર હતું? તો 2 લીટર છેદમાં જતું. 1 લીટર એટલે 1000 સેન્ટીમીટર. તો 2 લીટર એટલે આ પ્રકારનું સાદું તત્વ. 1 લીટર એટલે 1000 સેન્ટીમીટર નો ઘન. તો 2 લીટર એટલે 2000 સેન્ટીમીટર નો ઘન. કેટલા સેન્ટીમીટર નો ઘન? 2000 સેન્ટીમીટર નો ઘન. ફરીથી હું આપણે સાદું આપું. 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર નો ઘન. આપણે 2 લીટર તો કેટલા થશે? 2 લીટર બરાબર 2000 સેન્ટીમીટર નો ઘન. ઓકે, આ પ્રકારનું થાય. હવે સેન્ટીમીટર ના પાછા સેવા રૂપાંતર કરવા છે ભાઈ, મીટર ની અંદર કન્વર્ટ કરવા છે. તો આપણે કન્વર્ટ કરી જે શોધવાનું હોય જમણી બાજુ હોવું. તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. હવે આગળ તમે ઘન કરો તો આગળ પર શું થવાનું? તમારી ઘન. તો શું થયું? તમારા આટલા સેન્ટીમીટર નું ઘન બરાબર આટલા મીટર. તો આટલા સેન્ટીમીટર 2000 સેન્ટીમીટર નું ઘન બરાબર કેટલા મીટર નું ઘન થશે? આ સંબંધ ખબર હોવી. બરાબર 2000 સેન્ટીમીટર નું ઘન ઇન્ટુ 1 મીટર નું ઘન અપોન 100 સેન્ટીમીટર નું ઘન આવશે. હવે ભાઈ 2000 સેન્ટીમીટર નું ઘન 1 મીટર ઘન અપોન 100 નો ઘન એટલે 10⁶ સેન્ટીમીટર ઘન. આ સેન્ટીમીટર ઘન જતો તમારો જવાબ શેમાં આવશે? મીટર ઘન. અહીં સાદું આપો તો 6 માંથી 3 જતા રહે તો 2 ગુણાકાર 10⁻³ મીટર ઘન આપણો જવાબ આવશે. આ રીતે આપણું સાદું થાય. ચાલો, તો લીટરના સેન્ટીમીટરમાં મીટર, લીટરના મિલીમીટર, મિલીલીટરના સેન્ટીમીટર, 1 લીટર का 1000 ml, 1000 ml એટલે આટલા સેન્ટીમીટર નો ઘન. તો સેન્ટીમીટર ઘનના સેન્ટીમીટર ના પાછા મીટર મૂકે. એ માટે આ સંબંધ પણ આપણને ખબર હોવો કે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય. તો કોઈ ઘન બને કોઈ પણ ઘન કરવો. 2 દિવસની સેકન્ડ કેટલી થાય? આ મિત્રો આ તો તમને સહેલો જ આવડતો. ચાલો શું કરીશું? 1 દિવસ એટલે 24 કલાક. 24 ચલો ખબર પડે છે. 1 દિવસ એટલે 24 કલાક. તો 1 આ દિવસ નીચે જાય
24 કલાક આપણને એક દિવસ એટલે કેટલા કલાક ભાઈ 24 હવે આપણે બીજો સંબંધ ખબર છે કે 1 કલાક બરાબર કેટલી 1 કલાક એટલે કેટલી મિનિટ 60 મિનિટ 60 तो ये तो कलाक नीचे जता रहा 60 मिनिट अपॉन 1 कोई भेद पड़ा है एक दिवस में 24 कलाक 1 कलाक એટલે 60 मिनिट ठीक છે જે શોધવાનું હોય ઉપર આવશે ફરીથી 1 મિનિટ એટલે કેટલી 60 સેકન્ડ एक नहीं रखो तो 60 सेकंड अपॉन 1 मिनिट आओ હવે આપણે આ બધો સબંધ ખબર ચલો એક દિવસ એટલે આવું કરો એક બરાબર એક દિવસ એટલે 24 કલાક चलो 1 कलाक એટલે 60 મિનિટ 1 કલાક એટલે 60 चलो ओके पाछो 1 મિનિટ એટલે 1 મિનિટ એટલે 60 સેકન્ડ 1 ની જગ્યાએ લખીએ 1 મિનિટ એટલે 60 સેકન્ડ चलो एक दिवस का कलाक 24 1 कलाक ની મિનિટ 60 1 મિનિટ સેકન્ડ चलो આવું થયું જો કલાક કલાક જતા મિનિટ મિનિટ જતી રહે તો તમારે જેટલા દિવસ હોય એટલા દિવસની તમારા સેકન્ડ રહ્યું છે કલાક જતા મિનિટ જતા દિવસ ના તમે શેમાં કન્વર્ટ કર્યા શેમાં કન્વર્ટ કર્યા સેકન્ડ अब कितना दिवस છે 2 દિવસ છે તો 2 દિવસ એટલે 2 તો 2 ગુણ્યા 24 ગુણાકાર 60 ગુણાકાર 60 આટલી આ શું છે સેકન્ડ અને આ શું છે 2 દિવસ હવે આ બધાનો ગુણાકાર તમે કરી દો એટલે તમારો જવાબ આવશે કેટલા આવશે 2 ગુણાકાર 24 ગુણાકાર કેટલું છે ભાઈ તો 2 દિવસ 1,72,800 સેકન્ડ આપણો જવાબ આવે છે કે નહીં જોઈ લેજો ભાઈ તો 1,72,800 સેકન્ડ તમારી આ રીતે એક દિવસના કલાક 24 એક કલાકની મિનિટ 60 એક મિનિટની સેકન્ડ 60 બધું કોણ છે એકમ અવયવ પદ્ધતિ એકમ આવડી ગયું તો મિત્રો આવું કરવામાં આવતું હોય હવે આપણે પેજ નંબર 14 ઉપરની એક બીજી વાતો કરીએ ઓકે મિત્રો પેજ નંબર 14 પર જુઓ રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવો સંયોગીકરણ સંયોગ એટલે ભેગા થવું કોમ્બિનેશન જોડાણ શું થવું જોડાણ બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે જોડાઈ અને કંઈક બનાવે છે ત્યારે રાસાયણિક સંયોગીકરણના કેમિકલ કોમ્બિનેશનના નિયમો જણાય છે સુયોગ થવો સંયોગ થવો
વિયોગ એટલે છૂટા પડવું, સંયોગ સુયોગ એટલે ભેગા થવું. આ બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રસાયણ વિજ્ઞાનની અંદર રાસાયણિક પ્રક્રિયા કરી જુદા જુદા પદાર્થોનું સર્જન કરતા હોય છે. ત્યારે એક વૈજ્ઞાનિક આવે અને એ માટેનો અહીં 4-5 નિયમો છે. એમાંનો પ્રથમ દળ સંચય, એને દ્રવ્ય સંચયનો નિયમ પણ કહેવાય છે. કયો? દ્રવ્ય સંચયનો નિયમ. લો ઓફ કન્વર્સેશન ઓફ માસ, કન્વર્સેશન ઓફ માસ, લો દ્રવ્ય સંચયનો નિયમ. કોને આપ્યો? એન્ટોની લેવોઝિયર. એમને કહ્યું દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. કોઈ કે મેં દ્રવ્યનું સર્જન કર્યું, બેઠ કર્યું. કોઈ કે મેં વિનાશ કર્યો, બેઠ કર્યું. શું કીધું? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય. કોને કહ્યું? એન્ટોની લેવોઝિયર. આવું સેના ઉપરથી આપી એ પણ વાત કરી. એમણે દહન પ્રક્રિયાઓનો અભ્યાસ, એમને દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. તો મિત્રો એમને દહન પ્રક્રિયાનો અભ્યાસ, દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં. કોની હાજરીમાં? ઓક્સિજન. તમે 1 થી 4 માં ભણતા હતા ત્યારે જો આપને ખ્યાલ હતો કે કોઈ બેન તમને શીખવાડતા હતા કે જો મીણબત્તી સળગે છે, મીણબત્તી સળગી કે ઓકે સળગી, પણ જ્યારે એના ઉપર કાચનો ગ્લાસ મૂક્યો ત્યારે શરૂઆતમાં શોર્ટ ટાઈમ માટે મીણબત્તી સળગશે, પછી મીણબત્તી સળગતી નથી. પછી કોઈ છોકરાને પૂછ્યું કે મીણબત્તી કેમ સળગતી નથી? એટલે છોકરું વિચાર કરે કેમ? તો બંધ પાત્ર, બંધ પ્રણાલી થઈ. ઓક્સિજન હતો ત્યાં સુધી આ દહન થયું, પછી એ દહન અટકી. તો દહન માટે ઓક્સિજનની જરૂરિયાત છે. આપણા શરીરની અંદર પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ચાલે છે, બાયોકેમિકલ રિએક્શન ચાલે છે. એની અંદર પણ આ જ વસ્તુ છે. દહન માટે ઓક્સિજનની જરૂરિયાત છે. તો દહન પ્રક્રિયાનો અભ્યાસ આ પરથી પ્રક્રિયા કરે નિપજનાર દ્રવ્યનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાય. હવે મિત્રો દહન ઓક્સિજનની હાજરી. હવે કોઈ પણ પ્રક્રિયા લખો તો ડાબી બાજુ પ્રક્રિયકો શરૂઆતમાં લીધેલા પદાર્થોને પ્રક્રિયકો કહેવાય. એમને રિએક્ટન્ટ કહેવાય છે. શું કહેવાય છે? રિએક્ટન્ટ. પ્રક્રિયકો એમાંથી જે કંઈ બને છે પ્રોડક્ટ, એને પી કહેવાય છે, એને નિપજ પી કહેવાય છે. ફરીથી જે કંઈ શરૂઆતમાં પદાર્થો લીધા એને આપણે પ્રક્રિયકો, એ ડાબી બાજુ છે, ડાબી બાજુ. અને જમણી બાજુ એટલે જે કંઈ બને છે એ જમણી બાજુ બને છે, ઉત્પન્ન થાય છે, બને છે, એને દહન ઓક્સિજનની હાજરી. આ કોણ છે મિત્રો? ગ્લુકોઝ. ગ્લુકોઝ આ ઓટ મોટા ભાગના કાર્બનિક પદાર્થો, આ કાર્બનિક પદાર્થ ગ્લુકોઝ, મોટા ભાગના પદાર્થોને તમે સળગાવશો તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. મોટા ભાગના કાર્બનિક પદાર્થોને સળગાવીશું તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. હવે એમને દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, એ તો વાત સાચી. પ્રક્રિયકો કેટલો જથ્થો છે એટલો જથ્થો નિપજનો હોવો જોઈએ. જેટલો જથ્થો પ્રક્રિયકોનો છે એટલો જથ્થો નિપજનો હોવો જોઈએ. આવી એક વાત કોને કરી? તો એન્ટોની લેવોઝિયર. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, એન્ટોની લેવોઝિયરે કીધું. એમને દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો
દહન ઉપરથી આપણે કહી શકાય કે જેટલા પ્રમાણમાં પ્રક્રિયકો છે એટલા પ્રમાણમાં નિપજ તમને મળે છે. હવે હું એક વાત કરું, કઈ કાર્બનના કેટલા પરમાણુ છે? 6. તો કાર્બનના 6 છે. એ હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 12. તો હાઇડ્રોજનના 6 દુ 12. અહીં ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 6 દુ 12 ને 6 18. તો અહીં 6 છે તો 6 દુ 12 ને 6 18. બંને બાજુ બેલેન્સ થઈ ગયું. શું થઈ ગયું? બેલેન્સ. રાસાયણિક સંતુલન વિધિ આને કહેવાય. આ આપણે આવું ચલાવવાનું છે, પણ જેમ જેમ ચેપ્ટર આવે એમ કહીશું. તો 6 કાર્બન તો 6 વડે ગુણ્યા, 12 હાઇડ્રોજન તો 6 દુ 12 હાઇડ્રોજન, ઓક્સિજન 6 દુ 12 ને 6 18. તો 6 દુ 12 ને 6 18. બંને બાજુ સરખું થઈ જાય. આ રીતે. તો આ ડાબી બાજુ પ્રક્રિયકો છે, જમણી બાજુ નિપજ છે. હવે તમે જો ભૂતકાળમાં 8, 9, 10 માં અણુભાર શીખ્યા તો ગ્લુકોઝનો અણુભાર 180 છે. કેટલો છે? 180. ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે, અણુ ભાર 32 છે. તો 32 ને 6 બોલવા તો 6 દુ 12, 6 તરી 18 ને 19. તમે જોશો તો 32 ગુણાકારનો 6 192. કાર્બન ડાયોક્સાઇડનો અણુ ભાર 44 છે, એને 6 તો 6 ગુણાકારનો 264 થાય છે. પાણીનો અણુભાર તો તમને ખબર જ છે 18. તો 18 છે 18 ગુણાકારમાં 6 108 તો 180 વત્તા 192 બરાબર 2 8 16 372. તેની બાજુ 264 વત્તા 100. બોલો થઈ ગયા. જેટલા પ્રમાણમાં પ્રક્રિયકોનો જથ્થો હતો એટલા પ્રમાણમાં નિપજનો જથ્થો મળ્યો. એટલે જે પ્રક્રિયકો હતા એનું નિપજમાં રૂપાંતર થયું. કોઈ કે સર્જન થયું કે વિનાશ થયું થયું. બંને બાજુ જથ્થો કેવો મળ્યો? સમાન મળ્યો. એટલે કઈ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો? દહન પ્રક્રિયા. ઓકે, આ વાત કરી.